જેના જીવનમાં ધ્યેયની દ્રઢતા નથી એ માણસ મરદા સમાન છે. ત્યાં આપના સમગ્ર સમાજની રક્ષા થાય તે માટે બાપાએ એક અદભુત કામ કરી ગયા. રવિવારની સભા, સવારના પરમાં પૂજા. સ્વામીજી 3 જ નિયમ આપતા હતા કે સવારના પરમાં પૂજા પાઠ વ્યવસ્થિત રીતે, જે પ્રભુએ આપણને દેહ આપ્યો, જે પ્રભુએ આપણા જીવનની એક સુંદર વ્યવસ્થા કરી, એ ભગવાનને સવારના પરમાં 10-15 મિનિટ શા માટે ન સંભાળીએ? પ્રભુને સંભાળનાર, ન સંભાળનાર, ન ભજન કરનાર એ તો કૃતજ્ઞ કહેવાય આધ્યાત્મિક દુનિયાના પાને. કેવું મંગલકારી સરસ મનુષ્યનું દેહ ક્યાં છે આ દુનિયા ઉપર? કોઈ સાયન્ટિસ્ટ, કોઈ ડોક્ટરને પૂછો તો ખરા. શાસ્ત્રોમાં લખી તો ગયા છે, ગુણાદાન સાઈન વાતમાં લખ્યું છે, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. એવો જયારે ખૂબ માનવનો દુર્લભ દેહ જયારે આપણને મળ્યો, ત્યારે આપની ફરજ છે કે આપના ધ્યેય તરફ, આપનું ધ્યેય એક જ, સુખિયા થવું છે. સુખ, શાંતિ ને આનંદ કોઈ જગ્યાએ નથી. નહીં હિમાલયની ગોદમાં, નહીં ગંગા નદીના કિનારા ઉપર, નહીં કોઈ શાસ્ત્રમાં. શાસ્ત્ર વિવેક આપે, શાસ્ત્રો કદાચ કોઈ સૂઝ આપશે, કરવું ન કરવું એનો વિવેક આશીર્વાદ સિવાય સ્થિર ન થાય. એટલે જ મહારાજે કહ્યું છે, સુખ, શાંતિ અને આનંદ એક ભગવાનની મૂર્તિના ચરણાવિંદમાં સમાયેલું છે. કુંભ મેળામાં 6ઠી તારીખે 1 કરોડ માણસ સ્નાન કરવાનું છે. 1 કરોડ. કુંભના ઇતિહાસની કોઈ ખબર જ નહીં હોય એટલા દોડે બચ્ચા સ્નાન કરવા જવું જોઈએ. કોઈ ના તો કહેતું નથી. બીજું રહસ્ય બી સમજવું જોઈએ. સાચો અમૃતનો કુંભ તો સંત છે. દાનવ અને દેવના એ ઝઘડામાં ભગવાનનો સંકલ્પ હતો કે આ કુંભ જયારે દરિયામાંથી નીકળ્યો ત્યારે આ દાનવોના હાથમાં ન જાય, દેવોના જ હાથમાં જાય. તે માટે પ્રભુએ પક્ષ રાખીને ઇન્દ્રનો દેવ દીકરો જયારે લઈને ભાગે છે, એ 4 જગ્યાએ કુંભ છલકાયો. બસ નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર ને અલ્હાબાદ, એટલે આ કુંભ મેળા ભરાય છે. સારી વાત છે. પાછું પર્ટિક્યુલર પેસમાં નદીઓમાં જ છલકાયો. બહુ સારી વાત છે. આપણે બધા એ સજાગી રહેવાનું છે. સાચો અમૃતનો કુંભ, સંત એટલે જ અમૃત. કુંભની તો વાત જ ક્યાં છે? ને હું કાયમ કહું છું, સંતનું કામ જ 2: અમૃતત્વ આપે, અમરત્વ આપે.